લખપતના ભેખડોમાં ઘાસ અને પાણીની તંગીથી માલધારી પરિવારો ત્રસ્ત, ગ્રામજનો કાયમી ઉકેલની માંગ સાથે આજીજી પર ઉતર્યા. લખપત કચ્છ પશ્ચિમ કચ્છના સરહદી લખપત તાલુકાના અભેકણો ગામમાં આધુનિક સમયની જરૂરિયાત ગણાતી મૂળભૂત સુવિધાઓનો અભાવ હજુ પણ વધી રહ્યો છે. અંદાજિત 1800મી વધુ વસ્તી ધરાવતા ગામમાં રહેલા માલધારી અને મજૂર પરિવારો આજે પણ પીવાનું પાણી માટે તરસતા રહ્યા છે. ગામના વરિષ્ઠ નાગરિક આરબ જશે જણાવ્યું કે, ભેખડ વિસ્તારમાં પાઇપલાઇન હોવા છતાં સપ્તાહમાં માત્ર 1-2 વાર પાણી આવે છે. પાણીની અછતથી પશુઓ બીમાર પડે છે અને દૂધ ઉત્પાદન પર સીધી અસર થાય છે. લોકો શારીરિક, માનસિક અને આર્થિક તમામ રીતે હાલાકી સહન કરે છે. એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ દૂરસ્થતાના કારણે સમયસર ઉપલબ્ધ થતી નથી. ગામના રસ્તાઓની હાલત પણ દયનીય છે. અનેકવાર પાણી, માર્ગ અને આરોગ્ય સેવાઓને લઈ તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. ગામલોકો હવે માગણી કરી રહ્યા છે કે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે જેથી આગામી પેઢીઓને આવો તકલીફદાયક જીવવું ન પડે. બેખડા ગામમાં પાણીની વલખા લોકો મારે છે. 4-5 દિવસે પાણી આવતો નથી. ઉનાળાની કાળ છે. હજી પાણી આવે ટેન્કર જેમડોસી એક મોકલ્યો છે 4 દિવસ બાદ. હવે સભ્ય પ્રમાણે 10-10 લીટર અમે પાણીનું વિતરણ કરે છે. એ ગંભીર પરિસ્થિતિ ગામની છે. લોકો જો વલખા મારે છે પાણી માટે, ખાવા માટે વલખા નથી મારતા, પાણી માટે બેખડા લોકો વલખા મારે છે. જમી કરે છે બધો, ખાવા માટે નથી. પાણીની એટલી ખાવા માટે લોકો નથી કરતા, પાણી માટે એટલો વલખા મારે છે. 5-5 દિવસે પાણી આવતો નથી. પાણી પુરવઠાની કોઈ લેન તૂટી જાય, કોઈ દિવસે લેનમાંથી માણસ હાજર નથી. પાના છે પાણી પીવા માટે વલખા મારે છે, ખાવા માટે વલખા નથી મારતા. બેખડા લોકો વાળા આ જેમડોસીનું એક ટેન્કર આવ્યો છે. 15 દિવસ 1500 વસ્તી છે આપણા ગામમાં.